વડોદરા મહાનગરપાલિકાને મળેલા ધમકીભર્યા ઈમેલ બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસનો કાફલો પાલિકા કચેરીએ દોડી આવ્યો હતો. સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ધમકીભર્યો ઈમેલ પાલિકા કમિશનર અને મેયરને મળ્યો હોવાનું સામે આવ્યું છે. જે કચેરીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી, ત્યાં કમિશનર, મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે. સુરક્ષાના ભાગરૂપે કેટલાક સમય માટે રોજિંદા કામકાજ માટે આવતા નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે તપાસ પૂર્ણ થયા બાદ સ્થિતિ સામાન્ય બની હતી. હાલ પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે.